બધા જ ટટ્ટાર બેસી ઊંડો શ્વાસ લઈ પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમકાર ધ્વનિ કરીએ. ઓ ઓમ વિશ્વાની દેવ સવિતર્દુરિતાની પરાશુવ યત ભદ્રમ તન્ન આશુવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દયાળુ, તું એવી કૃપા કર મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એ બધા જ મારાથી કોસો દૂર થઈ જાય અને જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય એવા સદગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,98,53,127 વર્ષ, વિક્રમ સંવત 2083, जेठ अधिक जेठ यानी कि परसोत्तम महीनो अधिक जेठ सुद एकम दिनांक 17/5/2026 रविवार वैदिक महासभा द्वारा आ 87મી કક્ષા અને ઉપનિષદ માટેની આ 7મી કક્ષા, જેમાં આપ સૌ ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત છે. ઉપનિષદની કક્ષા આપણે અત્યારે ચાલુ છે, જેમાં આપણે 6 કક્ષા પૂર્ણ કરી અને ઉપનિષદ ઉપર આ 7મી કક્ષા છે. સત્યવ્રત સિદ્ધાંત અલંકારજીએ ઉપનિષદની શરૂઆતમાં જે શ્લોક આપ્યો છે એ છે બૃહદારણ્યક ઉપનિષદનો શ્લોક, જેનું આપણે ચિંતન પૂર્ણ કર્યું. અને હવે આપણે ઈશાવાસ્ય ઉપનિષદ એનો પ્રથમ મંત્ર ઈશાવાસ્યમ ઇદમ સર્વમ એનું અત્યારે અધ્યયન ચાલુ છે. આપણા મહાન ઋષિ તુલ્ય સત્યવ્રત સિદ્ધાંત અલંકારજીએ પ્રથમ મંત્રમાં 4 મહાવાક્ય કીધા. પ્રથમ મંત્રના જે 4 વાક્ય છે એ ચારે ચારને મહાન મહાવાક્ય એમણે શબ્દ વાપર્યો. પહેલું મહાવાક્ય છે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. બીજું યત કિંચ જગત્યામ જગત. ત્રીજું તેન ત્યક્તેન ભુંજીથા. અને ચોથું મા ગૃધ કશશ્વિધનમ. જેનું પેલું મહાવાક્ય એના ઉપર અત્યારે આપણે અધ્યયન ઘણું કર્યું. આજે એ પેલા મહાવાક્યને અધ્યયનને પૂર્ણ કરશું. પેલું મહાન વાક્ય જે છે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, પરમપિતા પરમાત્મા સર્વત્ર છે.
આપણે બધા નાનપણથી જ કહેતા આવીએ છીએ, બોલતા આવીએ છીએ કે પરમાત્મા તો અણુ અણુમાં વસેલો છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, આ મહાવાક્ય આધ્યાત્મનો પ્રાણ કહી શકાય. આ એક મહાવાક્યને બીજી વાતોમાં ન જઈએ અને આપણે આપણા જીવન માટે અગર વિચારીએ, આ એક મહાવાક્યને જો સમજી લીધું તો આધ્યાત્મ માટે આપણું જીવન સાર્થક બની જાય. ઋષિ એમ કહે છે, પરમાત્મા દરેક જગ્યાએ છે. આપણે પણ એ જ કહીએ છીએ કે પરમાત્મા તો અણુ અણુમાં વસેલો છે. પરમાત્મા મારી અંદરે છે, મારે બારે છે. જો મનુષ્ય ખરેખર આ જાણતો જ હોય ને મનુષ્યને આનું જ્ઞાન હોય તો એ જીવનમાં ક્યારેય ખોટું કરે નહીં. આપણી પાસે બોલવાના શબ્દો કંઈક જુદા છે અને આપણો વ્યવહાર કંઈક જુદો છે. એનો અર્થ એ થાય કે આપણને એનું જ્ઞાન નથી. જે વસ્તુનું જ્ઞાન આપણને થઈ જાય એ આપણા આચરણમાં આવે ને આવે જ. આચરણમાં આવ્યા વગર જ્ઞાન રહેતું નથી. બધાને ખબર છે કે જ્યાં ઇલેક્ટ્રિકનો વાયર જતો હોય એને હેવી લાઈન હોય ને અડવા જાય એટલે શોર્ટ લાગે ને મરી જાય. આપણે ક્યારેય અનુભવ્યું નથી, હેવી લાઈનને અડવા ગયા નથી, પરંતુ આપણે એ અનુભવ કરવાના નથી, કારણ કે આપણે જ્ઞાન છે. જ્ઞાનનો અર્થ જ એ છે કે આપણા વ્યવહારમાં એ હોય. જે વ્યવહારમાં જ નથી તો સમજવું જ્ઞાન નથી. ગુટખા ખાનારા શું નથી જાણતા કે આ ગુટખા ખાઈએ અને કેવા કેવા ફોટા ગુટખાના પેકેટ ઉપર હોય. આપણે જોઈ લઈએ તો પણ આપણને પણ કાંઈક કંપારી આવે, એવા ખરાબ ફોટા મોઢામાંથી નીકળી ગયું હોય ને આવા ફોટા એમાં મૂકેલા હોય. અને જેટલા ગુટખા ખાય છે એ બધા જ જાણે છે કે આ ખાવાથી આ વારો આવશે જ, પરંતુ એ કહે છે શું? એ તો એને થાય, મને ન થાય. કાયમી માટે વ્યસન વાળો એના મિત્ર ઉપર જ દોડે, એને થાય, મને ન થાય. જો હકીકતમાં એને જ્ઞાન હોય તો એ કોઈ દિવસ આવી ભૂલ ન કરે. જ્ઞાન હોય તો આવી ભૂલ ક્યારેય ન કરે. એ જ અર્થમાં આપણે અહીંયા પણ સમજવું. આપણે લોકો બોલીએ છીએ પરમાત્મા અણુ અણુમાં વસેલો છે, પરંતુ આપણું એ જ્ઞાન જેમ આ ગુટખા ખાનારા લોકોનું છે એવી જ હાલત આપણી છે. આપણે માત્ર બોલીએ છીએ, આપણા વ્યવહારમાં એ નથી. જો વ્યવહારમાં હોય તો આપણું જીવન આધ્યાત્મિક શિખર ઉપર જવામાં ખૂબ ગતિ કરી શકે. આપણે આટલા લોકો અહીંયા બેઠા છીએ, આપણે અત્યારે વ્યવહારમાં આપણને ખબર છે કે આપણે સાથે કોઈ છે. આપણું એકેયનું વર્તન અત્યારે એવું નહીં હોય કે આપણું નામ ખરાબ થાય. આપણું એકેયની વાણીમાંથી એવો શબ્દ નહીં નીકળે કે આપણું ખરાબ લાગે. શું કામ? આપણે ખ્યાલ છે કે આપણે બીજાની સાથે છીએ. એ સાથે ખ્યાલ હોવો એનું જીવનના આચરણમાં પણ છે, એ આખું અલગ છે. અને એમ કહેવું કે પરમાત્મા મારી સાથે છે, મારી અંદર છે, એ માત્ર બોલવાનું એ અલગ છે. મનુષ્ય સાથે હોય અને આપણું વર્તન ખૂબ પવિત્ર બની જાય, ખૂબ સારું બની જાય, તો આ તો સ્વયં પરમપિતા પરમાત્મા, પૂરા બ્રહ્માંડનો રચનાકાર, એ આપણી સાથે ને આપણી અંદર હોય અને એને બરાબર આપણે જ્ઞાનથી સમજી લીધું હોય તો આપણે જીવનમાં ક્યારેય ખોટું કરીએ ખરા? આપણા જીવનમાં કોઈ દિવસ ખોટી વસ્તુ આવી જ ન શકે. કાં તો કે મારો પરમાત્મા મારી સાથે છે, ખોટું ન કરાય.
ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, જે બધે જ છે, તો એ મને જોવે છે, મારા દરેક કર્મને જોવે છે, અને મારે એ પ્રમાણે જ જીવવાનું છે. હું મનુષ્યોને તો છેતરી શકીશ, પશુઓને છેતરી શકીશ, પરંતુ પરમાત્માને નહીં છેતરી શકું, કારણ કે એ તો દરેક જગ્યાએ બેઠો છે. મારા એક એક ક્ષણના દરેક કર્મને એ જોનારો મારી સાથે છે. હું ત્યાંથી ક્યારેય બચી નહીં શકું. હવે આ જ વસ્તુ, પહેલી ભૂલ આપણે એ કરી કે માત્ર શબ્દોમાં લીધો પરમાત્માને, વ્યવહારમાં ના લીધો. આને આપણે વ્યવહારિક જીવનમાં લઈએ. બીજું, જો પરમપિતા પરમાત્મા સર્વત્ર હોય એવું બરાબર આપણે સમજી લીધું હોય, તો આપણે બીજી ભૂલમાંથી એ બચી શકશું. આપણા મહાન વિદ્વાનો જે પ્રણાલિકા આપણને આપી, ઘરમાં, ઓફિસમાં, ફોટો અથવા મૂર્તિ આપણે જેની લઈ આવીએ છીએ, એ ફોટો અથવા મૂર્તિ શેના માટે આપણે લઈ આવીએ છીએ ઘરમાં? એટલા માટે લઈ આવીએ છીએ કે એમના કર્મ અને એનું ચરિત્ર મહાન છે. વેદ કહે છે કે જે પિતરશ્ચ ઉપાસતે, જે તમારાથી મહાન વિદ્વાન છે એમના રસ્તે તમે ચાલો. પરંતુ પરમાત્મા સર્વત્ર છે એ માત્ર બોલવામાં જ આપણે ઉપયોગ કર્યો. એક પથ્થર, એને કોઈએ ગેરવો કલર કરી નાખ્યો, આપણે ત્યાં પરમાત્માને બેસાડી દીધો કે પરમાત્મા તો અહીંયા છે. તરત જ આપણે ભૂલી ગયા કે સ્વયં વેદમાં પરમાત્મા કહે છે કે હું તો અણુ અણુમાં વસેલો છું, હું તારી અંદર છું, તારી બહાર છું. એટલે અહીંયા કહે છે કે જો આ એક મહાવાક્યને બરાબર સમજી અને હૃદયસ્થ કોઈ કરી લે, એની આધ્યાત્મિક યાત્રા ખૂબ આગળ વધી શકે. એને ધર્મના નામે કોઈ છેતરી પણ ના શકે. આપણા મહાન ચરિત્ર કૃષ્ણ. હવે જુઓ, આનું પછી મુસીબત ક્યાં થાય, આનું દુષ્પરિણામ ક્યાં આવે છે. આપણા મહાન વિદ્વાનોએ આ પ્રણાલિકા એટલા માટે ચાલુ કરી હતી કે એમાંથી આપણે પ્રેરણા લઈએ. કૃષ્ણ ચરિત્ર એટલું મહાન ચરિત્ર છે, વિશ્વમાં કોઈ આવું ચરિત્ર નહીં બન્યું હોય, એટલું મહાન ચરિત્ર. આપણા ઘરે ઘરની અંદરમાં કૃષ્ણના ફોટા, ઘરે ઘરની અંદરમાં કૃષ્ણની મૂર્તિ, ઘરે ઘરની અંદરમાં કૃષ્ણને પાયણા ઉપર રોજ નવા વાઘા પહેરાવી અને હિચકાવવાનું. પરંતુ ન લીધું તો શું? કૃષ્ણનું ચરિત્ર, જેના માટે આપણા ઋષિ મુનિઓએ આ પરંપરા ચાલુ કરી હતી, એ વસ્તુ આપણે ભૂલી ગયા. અને વેદનો મહાન મંત્ર ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, એ તો દરેક જગ્યાએ છે. એને પણ આપણે એ કૃષ્ણના ફોટામાં જડી દીધો. આનું દુષ્પરિણામ એ આવ્યું કે કૃષ્ણ તો પરમાત્મા, એટલે એ બધું કરી શકે, આપણે તો પામર મનુષ્ય, આપણે શું હેસિયત કે આપણે એવું જીવીએ. જેના માટે આપણી પરંપરા ચાલુ થઈ કે કૃષ્ણનો ફોટો એટલે રાખીએ ઘરમાં કે એવું ચરિત્રને આપણે જીવીએ, એવું આચરણમાં લઈએ. પરંતુ ત્યાં આપણે પરમાત્માને ફિટ કરી દીધો. કૃષ્ણમાં એ પરમાત્મા, એટલે હવે તકલીફ ત્યાં આવીને ઊભી ગઈ કે એ તો બધું કરી શકે, એ તો પરમાત્મા છે, જ્યારે આપણે તો પામર મનુષ્ય, આપણે એવું કરી ના શકીએ. જ્યાં એના ઉપર પરમાત્માનું લેબલ મારી દીધું, આપણે એમાંથી છટકા. એ પ્રમાણે જીવવામાંથી આપણે લોકોએ આપણી જાતને છેતરી લીધી, અને પરિણામે આજે એનું દુષ્પરિણામ આપણે બધા જ ભોગવીએ છીએ. જે ઘરની અંદરમાં ઘરે ઘરમાં ગીતાજી હોય, ગીતાજીની રચના જ અર્જુન એમ કે હું આ ન લડાઈ લડું, મારી સામે પિતામહ, મારી સામે ગુરુ, આ બધાને ન મારું,
અને કૃષ્ણ કહે કે હે અર્જુન, કાયર ન થા. ધર્મની રક્ષા માટે કોઈ પણ આડું આવે એને મારવો જોઈએ. આ ગીતાજી, દરેકે દરેકના ઘરની અંદરમાં ગીતાજી. અને આપણો ઇતિહાસ જુઓ, કેટલો બધો આપણો ઇતિહાસ નબળાઈઓથી ભરેલો. એક વિધર્મી અને વિદેશી વિદેશમાંથી અહીંયા આવી અને આપણા મંદિરો લૂંટી જાય. કૃષ્ણના માનનારા આપણે બધા અહીંયાથી બેન દીકરીઓને લઈ જાય, બંદીવાન બનાવીને, દીકરાઓને બંદીવાન બનાવીને લઈ જાય અને અફઘાનિસ્તાનની બજારમાં એને લીલામ કરે. આ કૃષ્ણને માનનારી પ્રજા ભૂલ ક્યાં કરી બેઠા આપણે? ઈશ્વરને, પરમાત્માને બરાબર સમજો નહીં. પરમાત્માના જે ગુણ, કર્મ અને સ્વભાવ એને આપણે બરાબર ઓળખી ન શક્યા, એનું ચિંતન ન કર્યું અને પરિણામે આપણી દુર્દશા થઈ. જે વેદ આપણને પહેલો જ ઉપનિષદનો મંત્ર એમ કહે, ઈશાવશ્યમ ઇદમ સર્વમ, પરમાત્મા તો બધે જ વસેલો છે. તો તું માત્ર છબીમાં શું કામે એને ફિટ કરે છે? તું માત્ર મૂર્તિમાં જ એને શું કામે ફિટ કરે છે? એ તો બધે જ છે. કૃષ્ણને કૃષ્ણના રૂપમાં જોયા હોત, હનુમાનજી જેવું મહાન ચરિત્ર, પરમ બ્રહ્મચારી, મહાબલી, પરમ વીર, એવા ચરિત્રને જો એના હનુમાનજીના રૂપમાં જોયા હોત તો આજે આપણો યુવાન ગુટકા ખાતો ન હોત, આજે આપણો યુવાન જ્યાં ત્યાં થૂકતો ન હોત. પરંતુ ભૂલ ક્યાં કરી બેઠા આપણે? હનુમાનજીને પણ પરમાત્મા બનાવીને આપણે એના પાસે માગણી અને પરમાત્માને ઓળખવામાં ભૂલ કરી. તો હવે તમે વિચાર કરો કે માગણી પણ હવે આપણે કેવી કરીએ, જેની કેપેસિટીની જ ખબર નથી આપણને, જેના ગુણ, કર્મ, સ્વભાવની જ ખબર નથી, તો એની પાસે તો માગણી આપણે અયોગ્ય કરશું. આજે આપણા વચ્ચે પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ બેઠા છે. જેવું એમ કહીશ કે ધારાસભ્ય, તો આખરી આપણો ભાવ બદલી જશે. સામાન્ય રીતે આવીને બેસી જશે, કોઈને ખબર નથી કે એ શું હતા, તો એમના પ્રત્યેનો ભાવ બદલી જશે. એમની કેપેસિટીની ખબર નથી, તો આપણે એની સાથે વર્તન પણ એવું જ કરશું. આવી જ ભૂલ આપણે પરમાત્મામાં કરી. જે વેદ આપણને કહે કે પરમાત્મા સર્વત્ર છે, સર્વશક્તિમાન છે અને જ્ઞાનમાં સર્વજ્ઞ છે, એ પરમાત્મા એની કેપેસિટી શું એને જાણ્યા વગર આપણે લોકો હનુમાનજીને પરમાત્મા બનાવ્યા, કૃષ્ણને પરમાત્મા બનાવ્યા, રામને પરમાત્મા બનાવ્યા, અને પરિણામે આપણે બધા જ ની દુર્દશા થઈ. મેં આની પહેલા પણ એક કથા કરી હતી. બે ભાઈ હતા, બંને ભાઈનો આપસમાં ખૂબ લાગણી, પણ ધીમે ધીમે મોટા થયા, લગ્ન થયા, કોઈ કારણોસર જુદા થવાનો વારો આવ્યો. એમાં થોડો મતભેદ થયો, ત્યાં સુધી મતભેદ વધી ગયો. એક ભાઈ કે આ પ્રોપર્ટી મને જોઈએ, એક ભાઈ કે આ પ્રોપર્ટી મને જોઈએ. બેયમાં મારામારી થઈ, લોહી લોહાણ થઈ ગયા. કોર્ટમાં કેસ ગયો. કોર્ટમાં કેસ ચાલતા ચાલતા છેલ્લે ચુકાદાનો દિવસ આવ્યો. જે દિવસે કોર્ટમાં ચુકાદો હતો તેમાંથી આ બે ભાઈમાંનો એક ભાઈ રામનો ભગત વહેલો ઉઠી 4 વાગ્યામાં રામના મંદિરે પહોંચી ગયો અને ન્યા જઈ અને સીધો આંખ બંધ કરીને રામ 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 કરતો કરતો માગણી કરવા માંડ્યો કે હે રામ, આજે કોર્ટમાં ચુકાદો છે, આ પ્રોપર્ટી મને મળે, મારા ભાઈને ન મળે. આ વિચાર તો કરો તમે. ચિંતન મનન બિલકુલ છૂટી ગયું આપણું. જે રામ સતત એના જીવનમાં મને કાંઈ જોતું નથી, બધું જ મારા ભાઈને મળે. ભરત એમ કે મને કાંઈ જોતું નથી, મારા ભાઈને મળે. લક્ષ્મણ કે મને કાંઈ જોતું નથી. જ્યાં ભાઈઓ માટે આટલો ત્યાગ, અને રામ તો મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે, એવા
રામનો ભગત એ રામને ચરિત્રને ન સમજો, રામની મૂર્તિમાં એને પરમાત્માને ફિટ કરી દીધા. ખરેખર જે રામમાંથી ગુણ લેવો જોતો હતો એ ગુણ ન લીધો. જો રામનો ભગત હોત હકીકતમાં તો રામનો ગુણ લેત અને એના ભાઈને કહેત કે મારે કાંઈ જોતું નથી, વાપરતું રાખતું. પણ એને બદલે રામને ખાલી પરમાત્મા બનાવી દીધા. એના ચરિત્ર યા ગુણને બિલકુલ લીધા નહીં. અને પરિણામે એની દુર્દશા જુઓ. પોતાની જાતને કેવડાવે છે શું? રામનો ભગત. હું મજાકમાં કહું કે રામ મૂર્તિમાં બેઠા છે. ખરેખર જો હાલી ચાલી હકતા હોત ને તો બારે આવીને 2 ઝાપટ મારે કે ઘર ભેગો થા. મને બદનામ કરે છે મારા ભગતનું નામ આપીને. એટલે આ જે કાંઈ આપણે ભૂલ કરીએ છીએ, એક વસ્તુ બરાબર મગજમાં વિચારો, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. આજનું બીજું કોઈ લેશન ને નહીં. પરમાત્મા સર્વત્ર છે. જ્યાં ત્યાં ફાફા ન મારીએ ખોટે ખોટી જગ્યાએ. જે રાષ્ટ્ર વિશ્વગુરુ અંદાજિત 2 અબજ વર્ષ ઉપર વિશ્વ ઉપર શાસન કરનારો આ દેશ માત્ર છેલ્લા 3-4 હજાર વર્ષમાં આપણી દુર્દશા શું કામે? વેદ ભૂલાણો, વેદના મંત્રો ભૂલ્યા. જે ઘરે ઘરમાં યજ્ઞ થતા હતા એ યજ્ઞ બંધ થયા. અને બંધ થતા 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 ક્યાં સુધી પહોંચ્યા? હવે તો વિચાર તો કરો કે આપણે જે જગ્યાએ દુકાનોમાં મંદિર રાખીએ અને ત્યાં જ એની આરતી કરીને પરબારોજ ભેળસેળ કરે, એને ખબર જ નથી કે હું શું કરું છું. એને ધર્મ માની બેઠો. આ તો આપણો વેપાર છે, આમાં તો આ કરાય. ઓફિસમાં બેઠેલો માણસ એમ કહે કે ભાઈ બાકી તો બધું ઠીક, પણ આ તો આપણે કરાય. લાંચ રૂશ્વત લેવાય. એના ટેબલની નીચે થાય એટલા ફોટા રાખ્યા છે, કારણ કે એને પરમાત્મા બનાવી દીધા. એનું આચરણ એને લીધું નહીં. નતર હનુમાનજી જેવું પરમ વીર, મહાબલી, પરમ બ્રહ્મચારી આવું ચરિત્ર એનો માનનારો યુવાન એ કઈ જગ્યાએ હોવો જોઈએ? આપણે બધે જ પરમાત્માને માનવાનો છે. એ સર્વત્ર છે જ, પરંતુ એક જગ્યાએ ફિટ ન કરી દો. રામની મૂર્તિમાં, હનુમાનજીની મૂર્તિમાં, કૃષ્ણની મૂર્તિમાં, શિવજીની મૂર્તિમાં એક જગ્યાએ તમે કઈ રીતે સેટ કરી શકશો? જ્યારે સ્વયં પરમાત્મા એમ કહે છે કે હું તો બધે જ છું. એક જગ્યાએ મૂર્તિમાં પરમાત્માને માનવાનો મને જરાય વિરોધ નથી, પરંતુ એનું દુષ્પરિણામ જે આપણે ભોગવીએ છીએ બસ એટલું સુધાર કરીએ. જ્યાં ભૂલ કરીએ છીએ એને સુધારીએ. એને પરમાત્મા બનાવી અને એમણે જે જીવન જીવા છે, જે આચરણમાં લીધું છે, જે કર્મ કર્યા છે, એ કર્મને ભૂલી ન જઈએ. એ કર્મને બરાબર યાદ રાખીએ અને એ પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરીએ. આ છે ઈશાવશ્યમ ઇદમ સર્વમ. દરેક જગ્યાએ પરમાત્મા છે. પરમાત્મા અણુ અણુમાં વસેલો છે. હું ખોટું નહીં કરું. ઉપવાસ શબ્દનો મતલબ ગલત કરી નાખ્યો. ઉપ એટલે નજીક, વાસ એટલે વસવું. મહિનામાં એક દિવસ એવો નક્કી કરો કે આજે પરમાત્મા તો મારી સાથે બેઠો છે, પણ હું ક્યાં એમ વર્તું છું. આ એક દિવસ એવો છે કે હું આજે એ રીતે વર્તીશ કે મારે હું પરમાત્માની સાથે છું. એ તો મારી સાથે કાયમી છે, પણ હું એની સાથે છું. આજે એવું વર્તન કરીશ. સવારથી ઉઠી વહેલો ઘરની બધાની સાથે પ્રેમથી વર્તીશ. આજે ગુસ્સો નહીં કરું. બારે નીકળીશ, કોઈની સાથે ઝઘડો નહીં કરું, ખરાબ શબ્દ નહીં બોલું. 10 વાગ્યાનો સમય છે મારી ઓફિસનો, ડ્યુટીનો, હું 9:45 ત્યાં પહોંચી જઈશ. અને જે લોકો મારી પાસે કામ લઈને આવ્યા છે, અરજદાર, એ અરજદારને થાય એટલી મહેનત કરીશ, કારણ કે આજ મારો પરમાત્મા મારી સાથે છે.
મારે આજ મારા પરમાત્માને બતાવવું છે કે હે પરમાત્મા, જો આજે હું કેટલો પવિત્રતાથી જીવું છું, તું મારી સાથે છું. દરેક રીતે, દરેક જગ્યાએ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ સતત મનમાં ગોખી નાખો, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. અને જેવું એ અરજદારનું કામ કરે અને અરજદાર એને 500ની નોટ આપવાનું ટ્રાય કરે, તરત હાથ જોડીને ના પાડી દે, નહીં ભાઈ, આજે મારે ઉપવાસ છે, આજે મારો પરમાત્મા મારી સાથે છે, હું એની સાથે છું. આજે પરમાત્માને મારે બતાવવાનું છે, આજે લાંચ રૂશ્વત હું નહીં લઉં. આજ તો ઈશ્વર તરફથી મારે જોઈએ છે ઇનામ. મનુષ્ય તો આપી આપીને શું આપશે, એની તો એક મર્યાદા છે. માગણી કરીએ તો પરમાત્મા પાસે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. પરમાત્મા પાસેથી બુદ્ધિની માગણી કરીને બધું જ માગી લીધું. હે પરમાત્મા, તું મને ખૂબ સારી વિવેક બુદ્ધિ આપ. અને એ કોણ આપી શકે? માત્ર પરમાત્મા. પરમાત્મા સિવાય વિશેષ વિવેક બુદ્ધિ કોઈ આપી જ ન શકે. એની કેપેસિટી મને ખબર છે. તમે જુઓ, બધા જ મંત્રોની શરૂઆત પરમાત્માના જે ગુણ છે એની જ બધી વાત કરી. દરેક મંત્રમાં જોઈ લ્યો, ઓમ, બધા જ દુઃખનો હરનારો પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમ. ભૂર ભુવઃ સ્વઃ, હે પરમાત્મા, તું પ્રાણોથી પણ પ્રિય છો. હે પરમાત્મા, તું બધા જ દુઃખનો હરનારો છો. હે પરમાત્મા, માત્ર હરનારો નહીં, બધા સુખનો દેનારો પણ તું છો. તત એવા હે ઈશ્વર, સવિતું, પૂરા બ્રહ્માંડની રચના તે કરી. વરેણ્યમ, એટલા માટે તું વરવાને યોગ્ય છો, તું પૂજાને યોગ્ય છો. આ રીતે જ્યારે પરમાત્માને યાદ કરી અને પછી છેલ્લે બુદ્ધિની માગણી કરે, હે પરમાત્મા, મને તારી કેપેસિટીની ખબર છે, તું કોણ છે. તું જ એક એવું તત્વ છો, તું જ એક એવું ચેતન છો કે મને બુદ્ધિ આપી શકે છે. જેની બુદ્ધિ સારી એનો નિર્ણય સારો, અને જેનો નિર્ણય સારો એના બધા જ કાર્ય સફળ થાય. એટલા માટે પરમાત્મા પાસે આપણે લોકો તો ભૂલ ક્યાં કરીએ? ઘરની અંદરમાં જ કૃષ્ણને સુવડાવ્યા છે પૈણામાં. ચાવી ખોવાઈ ગઈ, પરબારો ત્યાં જઈને ચાવી મળી જાય એટલે એક દીવો કરો. આટલો પરમાત્માને સસ્તો બનાવી દીધો, જે આ પૂરા બ્રહ્માંડનો રચયિતા. એટલે હું કહું છું કે કૃષ્ણને પરમાત્મા માની અને ત્યાં રોકાઈ ના જાય. કૃષ્ણ મહાન ચરિત્ર છે, એ ચરિત્રને આપણે આપણા જીવનમાં ઉતારીએ. એને બદલે આપણે લોકો ત્યાં દીવા ચાલુ કર્યા, ટીલા ટપકા ચાલુ કર્યા, અને પાછા કેવો આપણે ગર્વ કરીએ. ત્યાં સુધી કોઈને અડું નહીં, ત્યાં સુધી કઈ ખાવું નહીં, ત્યાં સુધી કઈ પીવું નહીં, અને ત્યાં સુધી જો પાછું જે શબ્દ વાપરે એમ જ, ત્યાં સુધી જ. જેવો ત્યાંથી બહાર નીકળો, વાત પૂરી. પછી જેટલા ખોટા છે એ બધા જ કરવાના. કારણ તો કે મેં તો કીધું હતું ને તમને કે ત્યાં સુધી, એટલે ત્યાં સુધી રાખ્યો એ નિયમ. કૃષ્ણની સામે ન જાઓ ત્યાં સુધી આ બધું કરવાનું. ત્યાંથી પછી નીકળ્યા પછી તો કે પછી કાંઈ નક્કી નહીં. પછી થાય એટલું ખોટું બોલવું, થાય એટલી ચોરી, થાય એટલી ભેળસેળ. અરે કાંઈ સ્વાર્થ વગરે કોક આગળ નીકળી ગયો હોય એમાં બળતરા. કાલ હજી હતો, મને ખબર છે, મને ઓળખું, સાયકલ લઈને નીકળતો હતો. આજ હવે દીકરો ગાડીમાં વટ મારે. એ ઓલાને કાંઈ લેવા દેવા નથી ભાઈ. એટલા માટે ઈશાવાસ્યમ ઇદમ સર્વ, પરમાત્મા સર્વત્ર છે. જ્યારે મનમાં આવો વિચાર આવે છે ત્યારે પણ વિચારો કે આ પરમાત્માથી છૂપું નથી. પરમાત્મા બધું જ જોવે છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. સતત આ વાતને આપણી અંદર લઈએ, સતત આ વાતને આપણી અંદર ચિંતન મનન, ચિંતન મનન, ચિંતન મનન, સતત ચિંતન મનન કરીએ.
અને વિચાર તો કરો, એ પરમાત્માનું નિજ નામ છે ઓમ. ઓમનો મતલબ સર્વ રક્ષક. કેવો મહાન પરો સર્વ રક્ષક. આપણે માના પેટમાં હતા, માને ખબર છે કે બાળક કેમ મોટું થાય છે, પિતાને ખબર છે કે બાળક કેમ મોટું થાય. ત્યાં વ્યવસ્થા કોણે કરી? એ પરમાત્મા. ત્યારના સમય તો આપણે નાનકડા હતા, ગર્ભમાં હતા. આજે આપણે આ ઉંમરે આપણું હૃદય કેમ ચાલે છે આપણને ખબર છે. દરેક જગ્યાએ લોહી કઈ રીતે પહોંચે છે આપણને ખબર છે. ફેફસા કામ કઈ રીતે કરે છે, શ્વાસ કઈ રીતે લેવાય છે, શ્વાસ કઈ રીતે બહાર નીકળે છે. હે પરમાત્મા, હું તો ભર નિંદરમાં હોઉં છું, મને કાંઈ જ ખબર નથી કે મારું હૃદય અંદર ચાલે છે, મારો શ્વાસ ચાલે છે. હે દયાળુ, આ તારી કૃપા તો છે. હું જે કાંઈ ખાઉં, ગમે તે કલરનું ખાઉં, હે પરમાત્મા, તું અંદર એવું શું કરે છે કે લાલ બની જાય? હે પરમાત્મા, તારી કૃપા તો જો. એક જ ક્યારામાં હું એક મરચીનો છોડ વાવું અને એ જ ક્યારામાં દ્રાક્ષ વાવું. એ જ માટી અને પાણી બેયને મળે, એક તીખું થાય અને એક મીઠું થાય. હે પરમાત્મા, તું આ કઈ રીતે કરે છે? એ પરમાત્માને સર્વત્ર આપણે જોઈએ. પરમાત્માનું નિજ નામ ઓમ એ સર્વત્ર છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. સતત રટણ 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 અને આપણી જાતને ઉચ્ચ બનાવીએ, ઉન્નત બનાવીએ. જ્યારે રૂમની અંદરમાં સાંજે કોઈ ન હોય, આપણે એકલા રૂમની અંદરમાં બધી જ લાઈટો બંધ કરી અને કલ્પના કરીએ કે આજે તો હું અને મારો ઈશ્વર પરમાત્મા અમે બે જ છીએ. અને એ પરમાત્મા પાસે જેમ બાળક એની મા પાસે માગણી કરે, સાવ નાનું એવું બાળક, બેખડિયા ભર ચાલનારું, મા પાસે જઈને માને એને કેવું છે કે તું મને તેડ. એ મા પાસે જાય, માનો સાડી પકડે અને જે રીતે આમ જોવે, એ દ્રષ્ટિથી માને ખબર પડી જાય કે આ કહે છે કે મને તેડ. પછી તો મા એને તેડશે. બાળક એની રીતે એની કાંખ સુધી ક્યારેય નહીં પહોંચી શકે. આ જ દ્રષ્ટિ આપણે પરમાત્મા માટે કરીએ. હે પરમાત્મા, હું તો તારું બાળક છું, હું માત્ર કાલાવાલા કરું, તું કૃપા કર અને મને તેડ. માં જેમ બાળકને તેડે એમ પરમાત્મા આપણને તેડી લેશે. રાતના પૂર્ણ અંધકાર કરી અને પરમાત્માની સામે પરમાત્માને પ્રાર્થના કરીએ. હું એક નાનો એવો મંત્ર બોલું, તમે મારો મંત્ર પૂરો થાય પછી એકી સાથે બધા બોલજો, એક્યતા રહે એવું કરજો. ઓ આનંદ. ઓ આનંદ. હે પરમપિતા પરમાત્મા, આપ
आनंद स्वरूप हैं, हमें भी आनंद दीजिए। हे परम पिता परमात्मा, आप आनंद स्वरूप हैं, हमें भी आनंद दीजिए। ओ आनंद ओ आनंद ओ आनंद हे परम पिता परमात्मा, आप आनंद स्वरूप है, हमें भी आनंद दीजिए। રૂમમાં માત્ર આપણે પરમાત્મા સાથે એકલા છીએ, આનંદનો વરસાદ આપણા ઉપર પરમાત્મા કરે છે। આનંદ શબ્દ આવે ત્યારે ચહેરાના ભાવ ઉપર ખૂબ પ્રસન્નતા આવે, ખૂબ આનંદ આવે। એ ભાવ કરતા કરતા ઓ आनंद ओ आनंद है परम पिता परमात्मा, है दयाळु, तो आनंद स्वरूप छो, मने पण आनंद आप। ओ तमसो मा ज्योतिर्गमय ओ तमसो मा ज्योतिर्गमय है परम पिता परमात्मा, आप अंधकार से छुड़ाकर
प्रकाश की ओर ले जाइए। हे परमपिता परमात्मा, आप हमें अंधकार से छुड़ाकर प्रकाश की ओर ले जाइए। ओम तमसो मा ज्योतिर्गमय। ओम तमसो मा ज्योतिर्गमय। हे परमपिता परमात्मा, आप हमें अंधकार से छुड़ाकर प्रकाश की ओर ले जाइए। ओम तमसो मा ज्योतिर्गमय। तमसो मा ज्योतिर्गमय। मृत्योर्मा अमृतं गमय। तमसो मा ज्योतिर्गमय। બે હાથને રગડશું. બંને હથેળી આંખ ઉપર રાખી અને આંખને જરા સહેલાવી. આ રીતે રોજ સાંજે સૂતા પહેલા પરમાત્માને યાદ કરી અને એમાંથી ખૂબ પ્રેરણા લઈ અને આપણે રાતના દિવસને પૂર્ણ કરી અને ફરી પાછો બીજા દિવસે આ જ રીતે પરમાત્માને યાદ કરી. હવે મુકેશભાઈ અને દિવ્યેશભાઈ રેડી થઈ જાય પ્રશ્નો માટે. ભાનુબેન બોલું છું. ઓમ ભાનુબેન બોલું છું, વાલજીભાઈના કહેવાથી બોલું છું. મારો પ્રશ્ન છે કે જેમ કીધું કે પરમાત્મા સર્વવ્યાપી છે, અણુ અણુમાં છે,
તો પરમાત્મા જ્યાં ત્યાં ગંદકીના ઢેર ઢગલા હોય ત્યાં હોઈ શકે? બહુ સરસ બેનનો પ્રશ્ન, ખૂબ સરસ. ભાનુબેન માટે બધા તાળીઓ પાડીએ. ભાનુબેનનો પ્રશ્ન એ છે કે પરમાત્મા બધે જ છે, તો જ્યાં ત્યાં ગંદકીના ઢગલા પડ્યા હોય બેસો, તો ત્યાં પણ પરમાત્મા હોઈ શકે? તો બેન, પરમાત્મા એક દ્રષ્ટિએ તમારો જે પ્રશ્ન બહુ સાચો છે. આપણે બધા જ્યાં ત્યાં ગંદકી કરીએ છીએ, એ ગંદકી આપણને ન ગમે તો પરમાત્માને તો ક્યાંથી ગમે? જ્યાં પણ આપણે પરમાત્માને બેસાડ્યા છીએ, ભલે ઘર ગમે એટલું ગોબરું હોય, ઓફિસ ગમે એટલી ગોબરી હોય, ખરાબ ગંદકી જેમ તેમ બધું પડેલું હોય, પણ મંદિર આપણે સાફ સુથરું રાખીએ છીએ. શું કામે? કે ભાઈ ત્યાં સરસ મજાના ફૂલ ચડાવીએ, સરસ મજાનું સુગંધ, આ બધું જ આપણે કરીએ છીએ. એ જ રીતે આ આપણા જીવનના વ્યવહારમાં હોવું જોઈએ. જ્યાં ત્યાં આપણે ગંદકી ફેંકીએ છીએ, એ શું કામે ફેંકીએ છીએ? એનું કારણ જ આ છે. એ ગંદકી ક્યારેય એવા કોઈ માણસો જોતા હોય, એની હાજરીમાં એ ગંદકી આપણે ફેંકશું? નહીં ફેંકીએ. ત્યાં આપણે ડાયા ડમરા બતાવવા પૂરેપૂરી ટ્રાય કરશું કે આપણી સાથે તો આ મહાન સંત આપણી સાથે છે, અને હવે અત્યારે ગુટખા ખાઈને જ્યાં ત્યાં થૂકાય, આ નહીં કરીએ. કારણ શું? તો કે આપણી સાથે કોઈ છે. આ જ વસ્તુ આ ઉપનિષદનો પહેલો મંત્રનું મહાવાક્ય આપણે કહીએ છીએ, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. પરમાત્મા તો બધે જ છે, તો તમે જ્યાં ત્યાં ગંદકી કઈ રીતે ફેંકી શકો? એ તો જોવે જ છે. આ પાપ આપણે ન કરવું જોઈએ. હવે વાત મેઇન આવી કે એક કૂડા કચરામાં પરમાત્મા હોઈ શકે? તો એના માટે જ માત્ર લાગુ પડે. પહેલી વાત તો આ છે, જે તમારો પ્રશ્ન જેના માટે છે, બહુ વ્યાજબી પ્રશ્ન છે કે જ્યાં ત્યાં ગંદકી કરવી જ ન શકાય. જે ઈશ્વરને માને છે એ તો ડિસિપ્લિનને માનનારો હોય. જે હનુમાનજીને માને છે એ તો ડિસિપ્લિનને માનનારો હોય. જે કૃષ્ણને માને છે એ તો ડિસિપ્લિનને માનનારો હોય. એ કૃષ્ણ જે બધાના એઠવાડ ઉપાડીને કચરાની જગ્યાએ કચરો ફેંકે, એ કૃષ્ણને આપણે માનનારા છે. જ્યાં ત્યાં ગંદકી આપણે કરવી જ ન જોઈએ, અને એ કરીએ તો પાપ છે. ગંદકી કરવી ન જોઈએ. તાત્વિક દ્રષ્ટિએ હવે તમને કહું કે પરમાત્મા ત્યાં હોઈ શકે ખરો? તો એને નડે છે, જેને આ બધી જ ઇન્દ્રિયો દ્વારા, એ બધું જ એના સાધન દ્વારા કામ લે છે. ખરાબ વાસ એ આપણા માટે છે, સારી સુગંધ એ આપણા માટે છે. આપણે આ ઇન્દ્રિયો દ્વારા એ બધું જ ગ્રહણ કરીએ છીએ. પરંતુ આ જે કાંઈ ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરીએ છીએ, એ અનુભવ કોને થાય છે? અંદર બેઠેલો આત્મા. એ આત્મા આ ઇન્દ્રિયો દ્વારા બધું ગ્રહણ કરે છે અને બધું અનુભવ કરે છે, અનુભવ લે છે. એની પાસે આ સાધનો છે. એને સારું નરસું ખરાબ આમ તેમ એ બધું જ થાય છે. જ્યારે પરમાત્મા તો નિરાકાર છે, એ કોઈ શરીરમાં આવતો નથી. એને આવી વસ્તુ, કોઈ વસ્તુ લાગુ પડતી જ નથી. એ બધે જ છે. એ કૂડો કચરો પૂરા વિશ્વમાં. આપણે ઉપનિષદની અંદરમાં પહેલો જ મંત્ર લીધો તો, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. જે પૂર્ણ છે, પૂરા બ્રહ્માંડમાં વસેલો છે. જો ન્યા ન હોય તો એટલો પરમાત્મા ઓછો ગણવો પડશે ને? તો સર્વત્ર નહીં લાગે એને, કારણ કે એટલી જગ્યાએ નથી ગંદકીમાં. તો પરમાત્મા એટલો અધૂરો કહેવાય. પરંતુ પરમાત્મા તો પૂર્ણ છે, પૂરા બ્રહ્માંડમાં ઠાસો ઠાસ ભરેલો છે.
એના વગર કોઈ જગ્યા જ બાકી નથી. એટલે જ એ પૂર્ણ છે. જે કાંઈ લઈએ એ એમાંથી જ લઈએ છીએ, જે કાંઈ મૂકીએ એ પણ પરમાત્મામાં જ મૂકીએ છીએ, કારણ કે બ્રહ્માંડની બારે તો કાંઈ છે ને, અને પૂરા બ્રહ્માંડમાં પરમાત્મા વસેલો છે. એ દ્રષ્ટિએ પરમાત્મા દરેક જગ્યાએ છે. પરંતુ જે પ્રશ્ન તમે બેન કર્યો એ વ્યાજબી પ્રશ્ન છે, જે મનુષ્ય માટેનો પ્રશ્ન છે કે આપણે ગંદકી જ્યાં ત્યાં કરીએ એ ઠીક છે? તો એ રીતે તો પરમાત્મા રાજી નથી. એ દ્રષ્ટિએ પાછું ત્યાં લાગુ પડશે. જ્યાં ત્યાં ફેંકો તો એમાં પરમાત્મા રાજી ન થાય. ત્યાં એ રહે છે, ત્યાં ન રહે, એ દ્રષ્ટિએ નથી રહેતા. પરંતુ સર્વત્રની દ્રષ્ટિએ તો પરમાત્મા બધે છે. પરંતુ ગંદકી જ્યાં આપણે કરીએ છીએ તો પરમાત્મા ત્યાં નારાજ છે, એમ કહી શકાય કે દૂર છે ત્યાંથી. એટલા માટે જ આપણે તત દૂરે તત્વ અંતિકે, એ આપણાથી ખૂબ દૂર છે. શું કામ એ દૂર આપણે કરીએ છીએ? કારણ કે આપણે જ્યાં ત્યાં આવું બધું કરીએ છીએ એટલે એ આપણાથી દૂર છે. ખરેખર એ દૂર નથી, એ તો આપણી અંદર બેઠેલો છે. પરંતુ જ્યાં ત્યાં ગંદકી કરો તો આપણાથી એ દૂર છે. એ દ્રષ્ટિએ તમારો પ્રશ્ન છે. ગંદકી જે કરે છે એ ખરેખર ધર્મને સમજ્યા નથી. એ દ્રષ્ટિએ આપણા કરતા વિદેશી, યુરોપ, અમેરિકા, એ બધા આપણા કરતા ધર્મને વધારે સમજ્યા છે. એના જીવનના આચરણમાં એમણે લીધું છે આ બધું જ. આપણે પણ એ જ વૈદિક કાળમાં એના કરતા પણ ખૂબ આગળ હતા. આપણી પાસેથી જે શીખા છે આપણે એ બધું મૂકી દીધું, એણે હવે અમુક અપનાવ્યું. એ દ્રષ્ટિએ જોઈએ તો પરમાત્મા ત્યાં છે, અહીંયા નથી. તો પરમાત્મા હંમેશા આપણી દરેક કર્તવ્યની બાજુમાં છે. જ્યાં કર્તવ્ય ચૂક્યા ત્યાં પરમાત્માનો દંડ આપણે લેવા હંમેશા તૈયાર રહેવું પડે. સિવાય કોઈ પ્રશ્ન હોય તો. નમસ્તે. નમસ્તે. આપણે આ જે આમાં વાત કરી છે કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ એ 4 મહાવાક્ય છે. તો આપણા મહાવાક્ય છે એ પ્રજ્ઞાનમ બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી અને અયમ આત્મા બ્રહ્મ, એ 4 મહાવાક્યો છે. તો આ 4 મહાવાક્યો છે એ લેખકે કીધું છે કે કોઈ આપણા શાસ્ત્રોમાં છે? બહુ સરસ. કુસુમબેન માટે તાળીઓ પાડો. અહીંયા ઉપનિષદનો ઋષિ પેલા મંત્રને 4 વિભાગ કરી અને એના 4 મહાવાક્ય એ કહે છે. જ્યારે કુસુમબેનનો પ્રશ્ન છે કે અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, આ બધા શું છે? ખરેખર તો કુસુમબેન, દરેકે દરેક મંત્ર મહાવાક્ય છે. દરેકે દરેક મંત્ર. બસ શરત એક જ કે એને આપણે કઈ રીતે સમજ્યા. હમણાં જ મેં વાત કરી કે આપણે હનુમાનજીને એની મૂર્તિમાં જડી દીધા અને આપણે કીધું શું તો કે પરમાત્મા તો દરેક જગ્યાએ છે એટલે ન્યાય છે. આવી ચાલાકી કરી અને એમાં આપણે પરમાત્માને ફિટ કરી દીધા. એ જ રીતે હું એમ કહું તમારી સામે, હું બ્રહ્મ છું, પરમાત્મા છું, અહમ બ્રહ્માસ્મિ, એમ પણ કહી શકું. કાં તો કે આ મહાવાક્ય છે, હું બ્રહ્મ બની શકું એટલે હું બ્રહ્મ છું. આને સમજવું એ મહાવાક્યને એટલી જ પાછી આપણી જવાબદારી છે. કોઈ રાષ્ટ્રભક્ત, કોઈ ધર્મ ભક્ત અહીંયા આવીને એમ કહે કે હું શિવાજી છું, તો આપણે એનો અર્થ શું કરીએ? શું આપણે જે શિવાજી મહારાજ હતા એક બતાવીએ આપણે કે આ ભાઈ ઓલા હતા એ જ આવા? અથવા તો એને પ્રશ્ન આપણે એવો કરીએ કે ભાઈ તારું મોઢું તો શિવાજી જેવું નથી. માત્ર આપણે એના ચરિત્ર અને કર્મને જ ગણશું.
શિવાજીનો મતલબ, ભગતસિંહનો મતલબ, શ્યામજી કૃષ્ણ વર્માનો મતલબ, વીર સાવરકરનો મતલબ, રામનો મતલબ, કૃષ્ણનો મતલબ, હનુમાનજીનો મતલબ. આપણી દુર્દશા ત્યાં થઈ કે આપણે તો શબ્દ સાંભળ્યા એટલે તરત જ એવું ચિત્ર ઊભું કરવાનું, શબ્દો સાંભળ્યા એટલે તરત જ એવું ચિત્ર બનાવી લીધું. અહીંયા એક ભાઈ ગયા હતા મોલમાં, ઘણો બધો સામાન લઈ અને સમય થઈ ગયો હતો એટલે ઘરે ન ગયા, સીધા થેલા બધું લઈને અહીંયા આવી ગયા. એમાં એક ભાઈએ જોયું, ઓહો આ તો આખો મોલ ઉપાડી આવ્યા, એમ બોલ્યા. આપણે શું કર્યું? પરબારું ક્રિસ્ટલ મોલ બનાવ્યો, ડ્રોઈંગ, અને એ ભાઈના હાથમાં ક્રિસ્ટલ મોલ ને મૂક્યો. કાં તો કે મોલ લઈને આવ્યા ને એમ કીધું ને, એટલે એનો મર્મ ન સમજ્યા. એ મોલ ઉપાડી આવ્યાનો અર્થ, એ મોલને અહીં નથી ઉપાડી આવ્યા, એ ઉપડીને અહીં આવે પણ નહીં, કારણ કે એ કાંઈ એવી વસ્તુ નથી કે એમાં આપણે પાવડો નીચે નાખીને ઉપાડીને અહીં લઈ આવાય. એનો અર્થ માત્ર એટલો તો ઘણો બધો સામાન લઈને આવ્યા. અહમ બ્રહ્માસ્મિનો મતલબ જ આપણા વિદ્વાનો મહાવાક્ય એ રીતે સમજે છે કે હે સાધક, હે તત્વચિંતક, તો તારી જાતને પરમાત્મા સુધી પહોંચાડવાનું ટ્રાય કર. હું શિવાજી બનું નો અર્થ એ નથી કે હું રૂપ રંગ કે માં જીજાબાઈના પેટે પાછો જન્મ લઉં, એ અર્થ નથી. હું શિવાજી મહારાજ બનું એનો અર્થ જ એ છે કે હું એના ચરિત્ર કર્મ એ પ્રમાણે હું શિવાજી બનું. અહીંયા પણ પરમાત્માની બધી જ આજ્ઞા મુજબ હું જીવન જીવીશ. હું બ્રહ્મ બની જઈશ. બ્રહ્મે જે કીધું એ જ કરીશ. બ્રહ્મ એટલે હું બ્રહ્મ બની નહીં જાઉં, પરંતુ આપણે ત્યાં એનો પણ ગલત અર્થ કરી નાખ્યો. દરેક મહાવાક્ય છે, દરેકે દરેક વાક્યને બરાબર ચિંતન મનન કરીએ અને જીવનના આચરણમાં લઈએ. હું કૃષ્ણ બનીશ. હવે કૃષ્ણનો જ એક શ્લોક, યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનિર્ભવતિ ભારત. હવે એમાં એણે કીધું કે જ્યારે જ્યારે આવા આસુરી તત્વો આવશે એવે વખતે હું ફરી પાછો આવીશ. આ એક યોદ્ધાનો રણકાર છે. અને આપણે બધા જ કારગિલ વખતે એવા કેટલા બધા શહીદોના સાથીદારોના મોઢે આપણે સાંભળેલું છે. એ શહીદોના સાથીદાર બધા એમ જ કહેતા કે છેલ્લા સુધી લડ્યો અને છેલ્લે એવી જ વાત કરી કે હે પરમાત્મા, પાછો મનુષ્ય બનાવ તો અહીંયા જ બનાવજે ને આ બધાની સામે પાછો હું લડવા આવીશ. આ એક શૂરવીરની નિશાની છે, આ એની માગણી છે. એનો અર્થ એ નથી કે દર વખતે એ પરમાત્મા છે, એ પરમાત્મા પાસેથી માગણી કરે છે કે હે પરમાત્મા, તું મને આવી શક્તિ દે કે હું દર વખતે અહીંયા આવું અને ફરી પાછો મારા રાષ્ટ્રની માટે થઈ અને શહીદ થાઉં. આ એક શૂરવીરની માગણી છે. તો એ જ રીતે આ બધા જ મહાવાક્યોને સમજવા, કયું મહાવાક્ય સાચું, કયું ખોટું, કયું ઊંચું, કયું નીચું, આવી ઝંઝટમાં ન જતા, આવી ઝંઝટમાં ન જતા. એ પ્રાથમિક આપણે છે. આપણે પ્રશ્નો થશે, પ્રશ્ન ખોટો નથી તમારો, પરંતુ આપણી યાત્રાને એટલી બધી ઉપર લઈ જાય કે આ બધા જ પ્રશ્નોથી ધીમે 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 આપણે પર થઈએ. એ જે વાક્ય છે મહાવાક્ય, એ પણ મહાવાક્ય જ છે. એ કોઈ સામાન્ય વ્યક્તિ આપેલું નથી, મહાન ચરિત્ર એ જ આપેલું છે. બધા જ વાક્યો મહાન. આપણે એને ગલત, અરે ત્યાં મેં હમણાં જ જ્યારે વાત કરું છું કે હનુમાનજીનો ફોટો અથવા છબી કે મૂર્તિ ઘરમાં લઈ આવ્યા, આ પરંપરા તો કોઈ મહાન ચરિત્ર એ જ ચાલુ કરી છે. આપણે ભૂલ જે કરીએ છીએ એને સુધારીએ. આપણે હનુમાનજીના મૂર્તિ સુધી સીમિત થઈ ગયા, એના આપણા જીવનમાં આચરણને ક્યાંય ન લીધું. જલારામ બાપાનો ફોટો ઘરની અંદરમાં 8-10 ફૂટ જેવડી દિવાલ હોય એવડો મોટો ફોટો રાખ્યો હોય, રોજ એવડી મોટી માળા ચડાવે અને કોઈ બેલ મારે એટલે છોકરાને મોકલે, કહીજે પપ્પા નથી. જે જલારામ બાપા પોતાના જીવનની અંદરમાં જ્યારે લાઇટ નહોતી, વાહન વ્યવહાર નહોતા, વ્યવસ્થાઓ નહોતી, રેસ્ટોરન્ટ નહોતા,
એવે વખતે વીરપુરમાંથી કોઈ પણ અજાણ નીકળે એને ઘરે લઈ આવે, એને નવડાવે, ધોવડાવે, ખવડાવે, કિલોમીટર સુધી પાણી ભરીને એને નવડાવતા. એ જલારામ બાપા હવે ફોટામાં જડી દીધા. બાકી એણે કીધું એવું કાંઈ કરવું નથી. આ જ માત્ર ભૂલ છે. જલારામ બાપા ઘરમાં હોવા જોઈએ, ફોટો ઘરમાં હોવો જોઈએ, હું એનો વિરોધી નથી, પણ ત્યાં સુધી સીમિત માત્ર જડી દીધા. ત્યાં સીમિત ન રહીએ, ત્યાંથી બહાર નીકળીએ, એના ચરિત્રને આપણા જીવનમાં આચરણમાં લઈએ. હવે જો કે સમય પૂર્ણ થઈ ગયો. કિશોરભાઈ, તમારો પ્રશ્ન આવતે વખતે રહેશે. આજે જે લોકો નવા આવ્યા હોય પહેલી વખત, એ લોકો પોતાનું નામ આપશે, ઓળખાણ આપશે, વ્યવસાય શું અને કોની પ્રેરણાથી આજે પહેલી વાર આવ્યા એ કહેશે. आपका परिचय दीजिए। ओम नमस्ते जी। नमस्ते। मैं मूलतः उत्तर प्रदेश से हूँ। जी। गुरुकुल में अध्ययन किया है और अभी जो आगे लक्ष्य है या यहाँ पे आने का जो मेरा कारण था, धर्म को, जो हमने धार्मिक ग्रंथों पढ़े, बचपन से पढ़ते आ रहे हैं, अब धर्म को समाज में उतारना है, यही आने का लक्ष्य है। नमस्ते। बहुत अच्छा। पहले उसे आपका स्वागत है ब्रह्मचारी जी, बहुत बहुत जयप्रकाश दवे કોની પ્રેરણા એટલે કેવલ્યધામ સ્વાધ્યાય કેન્દ્રની પ્રેરણાથી સાધકો જ સાથે હું આવેલો છું. બહુ સરસ. દિનેશભાઈની પ્રેરણા, બહુ સરસ. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું બી, અને દિનેશભાઈનો પણ ધન્યવાદ. ચાલો હવે શાંતિ પાઠ કરી અને એક બે જાહેરાતો છે એ જાહેરાત પણ કરશું. શાંતિ પાઠ કરી આજની કક્ષા પૂર્ણ કરીએ. શાંતિ પાઠ. ઓમ દ્યો શાંતિરંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરૌષધયઃ શાંતિ वनस्पतयः शान्तिर्विश्वे देवा शान्तिर्ब्रह्म शान्ति सर्वं शान्ति शान्तिरेव शान्ति सामा शान्तिरेधि ॐ शान्ति शांति शांति सर्वेभ्यो नमः. सबको सादर नमस्ते जी. બે હાથ છોડી બધાને એકબીજાને નમસ્તે કરી લેશું. નમસ્તે.